એ છે પાલજ, અને પાલજમાં પણ દૂર દૂરથી લોકો હોલિકા દહન માટે આવતા હોય છે, દર્શન કરવા માટે આવતા હોય છે, અને એની સાથે કેટલીક હવામાન આગાહીઓ પણ જોડાયેલી છે, એની સાથે કેટલુંક વાયકાઓ પણ કેટલીક જોડાયેલી છે. તમામ વિગત આપશે જયંતિ ચૌધરી. ગાંધીનગરની અંદર આવેલું પાલજ ગામ છે, ત્યાં ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવતી હોય છે. ગુજરાતના આ પાલજ ગામની અંદર કહી શકાય કે 35 ફૂટ જેટલી ઊંચાઈ જે હોળી હોય છે તેને કરવામાં આવતી હોય છે, ને 30 ફૂટ જેટલો તેનો ઘેરાવો હોય છે. લગભગ 500 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી પરંપરાથી આ હોળીને પ્રગટાવવામાં આવે છે. મહત્વનું છે કે આ હોળી પ્રગટે ત્યારે આખા વર્ષમાં ગુજરાતની અંદર હવામાન કઈ રીતે રહેશે તેની આગાહી પણ હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવતી હોય છે. સાથે જ આની સૌથી વધારે પરંપરા છે તે હોળી પ્રગટતી હોય ત્યારે હોળીના જે કહી શકાય કે દેવતા હોય છે, અથવા તો તેમનું જે હોળી ચાલુ અગ્નિ ઉપરથી લોકો અહીંયાથી પ્રગટ એટલે કે આગળ નીકળતા હોય છે. એટલે કે કહી શકાય અંગારા પર ખુલ્લા પગે ચાલવાની પરંપરા છે તે પણ આ ગામની અંદર છે. એટલે કહી શકાય કે ગુજરાતની સૌથી પારંપરિક હોળી અને સૌથી મોટી, અને કહી શકાય કે આસપાસના ગાંધીનગરના 50 થી 60 ગામડાના લોકો આ હોળીના દર્શન કરવા આવતા હોય છે, હોળીના અંગારા પરથી ચાલતા હોય છે, અને આખા વર્ષનું ગુજરાતની અંદર કઈ રીતનું હવામાનનું વાતાવરણ રહેશે તેનું પણ આ હોળી પરથી કહી શકાય કે નક્કી કરાતું હોય છે. એટલે ખૂબ જ પારંપરિક આ હોળીનું મહત્વ રહેલું છે.